વગર વરસાદે સુરતનો વિકાસ ખાડામાં। ચોમાસાના વરસાદ પહેલા જ સુરત મનપાની પોલ ખુલી। ન્યૂ ડિંડોલી વિસ્તારમાં થોડા સમય પહેલા જ બનાવેલો રોડ બેસી ગયો। ન્યૂ ડિંડોલી વિસ્તારમાં રોડ બેસી જતા ડમ્પર તેમાં ફસાયો। વરસાદ પહેલા જ રોડ બેસી જતા સુરત મનપામાં દોડધામ। થોડીવારમાં ધારાસભ્ય અને મેયર પણ સ્થળ પર પહોંચશે। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, મેયર માયાબેન પણ સ્થળ પર પહોંચશે। તો જોઈ શકાય છે આ સુરતનો વિકાસ દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યો છે। ચોમાસાના વરસાદ પહેલા જ સુરત મનપાની પોલ ખુલી ગઈ। ન્યૂ ડિંડોલી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં નવો બનાવેલો રોડ બેસી ગયો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, આ સુરતનો વિકાસ છે અને તેના દ્રશ્યો છે, કોણ કોણ ત્યાં પહોંચી રહ્યું છે અને શું સ્થિતિ? જે બિલકુલ સૌથી મોટી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ રોડ 7 દિવસ પહેલા જ સુરત મહાનગરપાલિકાએ બનાવ્યો હતો અને 7 દિવસમાં જે પ્રમાણે અત્યારે હાલ વિકાસ છે એ ખાડામાં ઉતરી ગયો। આ સીધી તસવીરો તમે જોઈ શકો છો। જેસીબી દ્વારા અત્યારે હાલ જે પ્રમાણે માટી ઉલેચવાનું કામકાજ છે કરવામાં આવી રહ્યું છે અને તસવીરો તમે જોઈ શકો છો। જે પ્રમાણે અત્યારે હાલ તમામ લોકો છે અત્યારે આ રીતે જે ટ્રક છે એ બહાર કાઢવાનો પ્રયાસ છે કરવામાં આવી રહ્યો છે। આ જેસીબી દ્વારા માટી અત્યારે હાલ અંદર નાખવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે મહાકાય ટ્રક છે એ મહાકાય ટ્રક અત્યારે હાલ આ જમીનમાં ધસી ગયો છે, ત્યારે ચારે દિશામાંથી અત્યારે હાલ જેસીબી દ્વારા જે ટ્રકને બહાર કાઢવા માટેનો પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે અત્યારે હાલ આ રોડ રસ્તા તમને બતાવીશું। આ રોડ રસ્તા તમે જોઈ લો અને જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે આ જોઈ શકાય છે। આ પ્રકારે 7 દિવસ પહેલા જ આ જે રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડ અત્યારે હાલ બેસી ચૂક્યો છે અને જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। અહીંના સ્થાનિક સાથે વાતચીત કરીશું। તમે જણાવો કયા પ્રકારે આ કેટલા દિવસ પહેલા 7 દિવસ પહેલા જ રોડ બન્યો ને આ પ્રમાણેની સ્થિતિ? एक वीक पहला आ रोड बन्यो पूरा चकाचक। एक वीक थया नहीं, बारिशना एक टीपा पण पड्या पण नथी कि बारिशना टीका पड़ा हो एटला माटे रोड तूटी गया फूटी गया। आ लोकोनो विकास छे। एक वीक पहला रोड बने छे, एक वीक में डम्पर आखो डम्पर समाई गया छे। तमारी सामे छे, तमे लोको जोया छे, रिपोर्टिंग करो छो सवारथी। आखो डम्पर एना विकास में समाई गया छे। ए महानगर सूरत महानगरपालिका छे एना विकासनो मतलब ज भ्रष्टाचार थाय छे। जे आ सरकार नाम बदलवा मास्टर है एटला माटे विकास नाम भ्रष्टाचार नाम बदलीने विकास करी दीधा छे। भ्रष्टाचार को या विकास को एक ज मतलब है। जो तमारी सामे डम्पर बिल्कुल अत्यारे हाल ट्रकने बहार काढवानो प्रयास है करवामां आवी रह्यो छे। तस्वीरो तमे जोई शको छो। जे प्रमाणे अत्यारे हाल जे स्थानिको छे एनो आरोप है कि आ प्रमाणे ज्यारे 7 दिवस पहला ज रोड बनाववामां आव्यो होय त्यारे आ रोड छे ए अत्यारे हाल आ प्रमाणेनी स्थिति सर्जाई छे। सूरत में अत्यारे हाल आ डिंडोली विस्तार में जोई शकाय छे ठेक ठेकाणे आ प्रमाणेनी स्थिति। हजू तो प्री मोन्सून कामगीरी आटोपाई छे त्यां मस्त मोटा खाड़ा जोवा मळी रह्या छे। सूरत महानगरपालिका कमिश्नर आ खाड़ो जोई शको छो। 7 दिवस पहला ज आ प्रमाणेनो खाड़ो बनाववामां आव्यो छे। सूरत शहेरना नवनियुक्त मेयर तेमणे पण आ दृश्यो जोवानी जरूर छे, कारण के जे प्रमाणे अत्यारे हाल तस्वीरो जोवा मळी रही छे કેટલો આક્રોશ છે સુરત મહાનગરપાલિકા આ પ્રમાણે કામગીરી કરે છે ત્યારે। आ विकास है। तमे लोग भली भांति ओळखो छो, पहचानो छो। सूरत महानगरपालिका ने विकास है। एक वीक पहला रोड बने छे, एमां आखो डम्पर समाई गया छे। 4 जेसीबी मळीने डम्पर काढे छे, पछी आ डम्पर निकळता नथी। हवे 2 कलाक थई गया, तमे लोग अहींया 2 कलाक उभा छो, 2 कलाकमां डम्पर निकળી શકતા નથી। આવા પ્રકારના રોડ ક્યાં ક્યાં બનેલા હશે? એ તો આખા સુરતમાં એવો રોડ છે। આ તો સામે આવી ગયા એટલા માટે નજર સામે આવી ગયા તો ખબર પડી ગયા આપણે, નહીં તો અગર 1 કલાક અમે તમે મોઢા પડતા હતા રિપેરિંગ પર થઈ ગયા હોય। શું કહેશો આ સમગ્ર મામલે જે વિકાસ છે, વિકાસની વાતો છે, કઈ રીતે જોવા મળી રહી છે? હવે એનાથી સારું વિકાસનું ઉદાહરણ તમે નહીં મળે બીજી જગ્યા। હવે કેમ કે તમે લોકો ઉપસ્થિત થઈ ગયા છે, જોઈ લો આ વિકાસ છે। આ ડમ્પર કઈ રીતે પર કાઢી રહ્યા છે એ વિકાસ બિલકુલ અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે માત્ર 7 દિવસની અંદર જે રોડ છે એ રોડ બનેલો હતો અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે ખાડામાં જે પ્રમાણે અત્યારે હાલ રોડ રસ્તો બેસી ગયો છે। આ ટ્રક છે, આ ટ્રક તમે જોઈ શકો છો કાઢવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રકારની મશક્કત અત્યારે હાલ કરવામાં આવી રહી છે, માટી પુરાણ કરવામાં આવ્યું। સામે જોઈ શકો છો અત્યારે હાલ જે પ્રમાણે 2 થી 3 ફૂટ ઊંડો ખાડો અત્યારે હાલ જોવામાં આવી રહ્યો છે અને જે પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોઈ શકાય છે।
આખે આખું ટ્રક છે આ ખાડામાં ફસાઈ ગયું હતું. મહત્વની વાત છે કે જે રસ્તો અત્યારે હાલ બનાવવામાં આવ્યો છે એ રસ્તાનું તમે વાત કરી લઉં તો જે પ્રમાણે આ તમે તસવીરો તમે જોઈ શકો છો, હજી આ ડામર સુકાયો પણ નથી. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જે પ્રમાણેનો રોડ આ બન્યો હતો, આ જોઈ શકાય છે મારા હાથમાં ડામર યુક્ત કપચી અત્યારે હાલ જોવા મળી રહી છે. હજી તો એનો અત્યારે હાલ ડામર જે પ્રમાણે મજબૂતાઈ છે એ હજી આવી નથી. ત્યાં અત્યારે હાલ આ પ્રમાણેનો ટ્રક છે એ અત્યારે બેસી ચૂક્યો છે. એટલે કે જે પ્રમાણેનું પુરાણ જે રોડ રસ્તામાં કરવું જોઈએ એ રોડ રસ્તામાં પુરાણ અત્યારે હાલ નથી જોવા મળી રહ્યું. ત્યારે સુરત શહેરમાં જે પ્રમાણે અત્યારે હાલ જોઈ શકાય છે ડિંડોલી વિસ્તારમાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ટ્રકને બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ જે પ્રમાણેનો રોડ છે એ રોડ અત્યારે હાલ જોઈ શકો છો 7 દિવસ પહેલા જ જે રીતે રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ ધનરાજ અમારી સાથે જોડાયેલા રહેજો, દ્રશ્યો પણ બતાવતા રહેજો. આપણી સાથે ધારાસભ્ય સંદીપ દેસાઈ ફોન લાઈનથી જોડાયા છે. સંદીપભાઈ, હજી ડિંડોલી વિસ્તારમાં અઠવાડિયા પહેલા જ રોડ બન્યો અને એ રોડ તૂટી ગયો છે, બેસી ગયો છે અને એની અંદર એક ડમ્પર ફસાઈ ગયું છે. જી, આ કયા પ્રકારની કામગીરી છે? મને જે હમણાં માહિતી મળી છે એ પ્રમાણે ડિંડોલીમાં જે આ ભૂવો પડી ગયો અને જે ટ્રક અંદર પડી છે એ સમાચાર મને હમણાં મળ્યા છે. ને એ અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાબડતોડ કામગીરી સ્ટાર્ટ થઈ ગઈ છે. ટ્રક પણ બહાર કરવામાં આવ્યો છે અને જે આ બનાવ બન્યો છે એ ખૂબ દુઃખદ છે અને આના માટે જે પણ જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર હશે એની પર કાયદેસરની કાર્યવાહી મહાનગરપાલિકાના વડા કરશે. પણ સંદીપભાઈ, હજી તો વરસાદ પડ્યો નથી અને જો આવી રીતે રોડ બેસી જાય અને તેની અંદર જો આવી રીતે ડમ્પર ફસાઈ જાય, વરસાદ પડશે તો શું સ્થિતિ થશે? એ કોઈ જગ્યાએ નવા રોડ બનતો એટલે માટી પૂરણ કર્યું હોય એટલે માટી ધસીબ નહીં હોય, પણ દુઃખદ ઘટના છે. મેં તમને વાત કરી પ્રમાણે કે એમાં જે પણ એજન્સી હશે, જે પણ અધિકારી હશે એની ઉપર કમિશનર છે તપાસ કરશે અને જે પણ પગલાં લેવાના છે એ પગલાં લેશે અને મેં એનું ધ્યાન દોરશું કમિશનર શ્રીનું. સંદીપભાઈ, અમે મેયરને પણ ફોન કર્યો હતો, એમણે ફોન ઉપાડીને ખાલી એટલો જ જવાબ આપ્યો કે જોઈ લઈશું. પણ આ પ્રી મોન્સૂન કામગીરી જે થવી જોઈએ કે પછી ચોમાસા પહેલાની જે કામગીરી થવી જોઈએ તે શું બરાબર કરવામાં આવી નથી? હજુ પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. વરસાદ તમારો કેરલા સુધી આવ્યો છે, ધીમે ધીમે આપણે તો પસંદ આવવાની તૈયારી છે અને સુરત શહેરમાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરીનો કોઈ જગ્યાએ ચૂક આવી હોય તો એના માટે મેં તમને વાત કરી છે કે ભાઈ જવાબદાર જે પણ અધિકારી હશે, જે પણ કોન્ટ્રાક્ટર હશે એને કમિશનર શ્રી મહાનગરપાલિકાના વડા એને સૂચના આપીને એને નિયમ મુજબ કાર્યવાહી કરશે. આભાર. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો નિયમ મુજબ કાર્યવાહીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જો વરસાદ પડ્યો હોત તો શું સ્થિતિ થાય? તમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે જોડાયેલા છે. ધનરાજ, હજી તો વરસાદ પડ્યો નથી, ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. વરસાદ હોય તો શું થાય? સર્જાઈ છે ત્યારે વરસાદની સ્થિતિમાં કયા પ્રકારે કામકાજ કરી શકે એનો તાદ્રશ્ય દ્રશ્ય જોવા મળી રહ્યો છે. આ તસવીરો તમે જોઈ શકો છો, પોલાણ કેટલું છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. કારણ કે અંદર જે પ્રમાણેનું મટીરિયલ છે એ મટીરિયલ જે પ્રમાણેનું હોવું જોઈએ ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ તમને જે ડામર રોડની લેયર છે એ લેયર બતાવીશું કે કયા પ્રકારે અહીં જે પુરાણ છે એ કરવામાં આવ્યું છે. આ તસવીરો તમે જોઈ શકો છો, આ મટીરિયલ છે, આ મટીરિયલની જે લેયર છે અને જે ડામર રોડ છે એ આટલો અમસ્તો એટલે કે આટલી અમસ્તી ડામરની ચાદર છે, પરંતુ જે પ્રમાણેનો જે મટીરિયલ હોવું જોઈએ, જે મટીરિયલનું પુરાણ હોવું જોઈએ એ મટીરિયલનું પુરાણ વ્યવસ્થિત નથી કરવામાં આવ્યું, જેના કારણે આ રોડ રસ્તો છે એ બેસી ચૂક્યો છે. જે અહીંના સ્થાનિક લોકો છે એ અત્યારે હાલ કહી રહ્યા છે કે કામ વ્યવસ્થિત નથી કરવામાં આવ્યું. શું કહેશો? જે પ્રમાણેની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કયા પ્રકારનું કામ? अभी साहब ये 7 दिन पहले का ही काम है और अभी तो बारिश भी नहीं हुआ है. बारिश के बाद क्या हालत होता, अभी ये 5-5, 6-6 फुट रोड पूरा दब गया है. अभी इसी में किसी की जान नहीं गई. अगर किसी की जान जाती तो इसका जवाबदार कौन होता? हाँ, ये मटेरियल इतना 2 इंच जैसा मटेरियल है, 2-3 इंच जैसा बस मटेरियल डाला हुआ है. इसमें लापरवाही बहुत हुआ है. इसको बराबर रोलिंग नहीं किया है, इस पे इसको कॉम्पैक्शन बराबर नहीं किया है, उसकी वजह से ये बैठा हुआ है.
वहाँ पे देखिए पूरा रोड पोखला है, नीचे कुछ मटेरियल नहीं है रोड पे, सिर्फ ऊपर से डामर का वो डाल के चले गए हैं, बस ऐसा काम। બિલકુલ કોના બાપની દિવાળી એ તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। પહેલા રોડ રસ્તા બનાવો, ફરીથી જે રોડ રસ્તાની અંદર જો કોઈક ખામી નીકળે, ટ્રકો ફસાઈ જાય એટલે ફરીથી કામે લાગી જાય છે સંસાધનો। આ કોના બાપની દિવાળી છે? વારી જે પ્રમાણે ફિલ્મોમાં ડાયલોગ હોય છે, તારીખ પે તારીખ એ પ્રમાણે આ જે સુરત શહેરની અંદર ખાડા પર ખાડા, ખાડા પર ખાડા આ જોઈ શકાય છે। જેસીબી ખાડો કરો કામ કરો, ખાડો કરો અને કામ કરો, એ પ્રમાણે અત્યારે હાલ કોન્ટ્રાક્ટરો છે એ જોવા મળે છે। ફિલ્મોમાં ડાયલોગ થતો હોય છે કે રસ્તા તૂટેગા નહીં તો કોન્ટ્રાક્ટ ફિર સે કેસે મિલેગા, તે જ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ કોન્ટ્રાક્ટરોની જોવા મળતી હોય છે। કાચું પાતળું કામ કરી નાખવાનું, ફરીથી રોડ રસ્તા તૂટી જાય એટલે ફરીથી કોન્ટ્રાક્ટ મળે છે કામ કરવાનો, અને જે મલાઈ છે એ મલાઈ કોન્ટ્રાક્ટરો ખાઈ જતા હોય છે। અને કોન્ટ્રાક્ટરોના પાપે લોકોને પણ જે ભોગવવાનો વારો આવે છે। બીજી તરફ ટ્રાફિક જામ, આ દ્રશ્ય જોઈ શકાય છે, રોડ રસ્તાનું કામ ચાલુ થયું એટલે આ વાહનો છે એ અત્યારે હાલ એક સાઈડથી રવાના થઈ રહ્યા છે, અને આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ રોડ રસ્તાની જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા હજી તો પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, વરસાદનું એક પણ ટીપું વરસ્યું નથી, ત્યાં રોડ બેસી ગયો। આ તો કેવું કામકાજ! અને મહત્વની વાત છે કે આ રોડ રસ્તા છે એ નવા છે, 7 દિવસ પહેલા જ આ પ્રમાણેના રોડ રસ્તા બનાવવામાં આવ્યા હતા, અને કઈ રીતે આ 7 દિવસની અંદર જ જે રસ્તો છે એ કયા પ્રકારે તૂટી જાય એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં આ પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જોઈ શકાય છે જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે। સુરતમાં આ પ્રમાણેની જે રોડ રસ્તા બન્યા છે જેના કારણે જે કોન્ટ્રાક્ટરો છે, કોન્ટ્રાક્ટરોના પાપે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે। જી ધનરાજ, આભાર તમામ જાણકારી આપવા માટે। જોઈ શકાય છે આ રસ્તાની પરિસ્થિતિ જાણે કે ભ્રષ્ટાચાર અને વિકાસ બંને એકબીજાના સમાનાર્થી હોય તે પ્રકારની આ સ્થિતિ છે, કારણ કે હજી તો 7 દિવસ પહેલા જ આ નવો રોડ બનાવવામાં આવ્યો છે, અને નવા રોડ ઉપર જ વગર વરસાદે આટલો મોટો ખાડો, આખો રોડ બેસી ગયો છે, અને તેની અંદર ડમ્પર ફસાઈ ગયું છે। માણસના જીવની જાણે કે કોઈ જ કિંમત નથી, કારણ કે જો આ ખાડામાં કોઈ માણસનો જીવ જાય તો તેનું જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે। તો સુરત બાદ અમદાવાદમાં પણ વિકાસ ખાડામાં, અમદાવાદમાં એએમસીનું ડમ્પર રોડમાં ફસાયું, જીસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું, રસ્તાની નબળી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી ગઈ, ડમ્પર ફસાતા અધિકારીઓ દોડતા થયા। અને હવે અમદાવાદના દ્રશ્યો પણ જોઈ લો, અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે। સ્માર્ટ સિટીની જે વાતો કરવામાં આવે છે, વિકાસની જે વાતો કરવામાં આવે છે, અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં ખાડો પડ્યો, ખાડામાં ડમ્પર ફસાયું, રસ્તાની નબળી ગુણવત્તા, આ પ્રકારનું કામ થાય છે જેના કારણે અહીં લોકો હેરાન થઈ રહ્યા છે। ડમ્પર અહીં પણ ખાડાની અંદર ફસાયું જોઈ શકાય છે। આ દ્રશ્યો હવે અમદાવાદના છે કે જ્યાં ખાડાની અંદર આ ડમ્પર ફસાઈ ગયું છે, એએમસીનું ડમ્પર જ આ રોડના ખાડાની અંદર ફસાઈ ગયું જોઈ શકાય છે। આ સ્થિતિ અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈ પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો।